ફાઇનલી દર્શન કરીને બહાર નીકળી ગયા. હવે જાય છે બાલપોળા હાલભોળા જાય. પૂરા ગામ બાલપોળા. ઓલા બધાને તો જો ઉતાવળ હતી ને તો એ વયા ગયા છે. અને અમે પાછળ વ્લોગ, અમારું વ્લોગનું કામ હોય એટલે અમારે પાછળ વ્લોગ ઉતારવાનો હોય એમ. આપણે એ હાટું જાય છે કેમ. તો જો આ બધા જો આ ઓલા કમળના પોયણા કરે ને જો આ ઉતારે જો 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 આ પોયણા એ બધા પોયણા કરીને કમળના ખાવાનું અંદર એમ કે છે. હું છે બધા એમ કે પોયણા આવે અંદર ખાવાના. એમાં અંદર ખાવાનું જો એ આ બધા પોયણા કરે જો આવડા છે ને નાના હતા ને તો બહુ ખાધા બધા એમ કે છે. હાલો ગાડી ઊભી રાખી હતી દર્શન કરીને તો ત્યાંથી વ્યો પણ અહીંયા રસ્તામાં હા રોડ ચોખા બહુ થાય બધે ચોખા વાળો આ બધા બીજું કાંઈ નહીં ચોખા સિવાય બીજું કાંઈ ન જોવા. ચોખા તો આ બધા ચોખા વાળા બળી ગયા પાણીમાં. હું બૂટ કાઢીને હમણાં હું હેઠો ઉતરું પછી પોયણા લેવા જવું છે બરોબર ને. કેવો ટાઈમ મળી ગયો કોઈ રોડ હશે નહીં. આમ તો બધી ચારે બાજુ પાણી. આમ જો બધે પાણી હો. તો ફાઇનલી અમે હાલ પોગી ગયા ફાઇનલી હાલ પોળાદમાં જઈએ છીએ ને ગાડી અમારી પાર્કિંગ કરાવી અને હવે જઈએ છીએ દર્શન કરવા. અને અમારા દક્ષુભાઈને નકરી ચોકલેટ ખાઈ છે દાંત દુખવા મળી છે. ચોકલેટો ખાઈ આપણે દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ તો જઈએ છીએ દર્શન કરવા. કન્ટિન્યુ તમે બ્લોગમાં બની રહ્યો. અમે જઈએ છીએ દાદાના સાનિધ્યમાં દર્શન કરવા બરોબર ને મેડમ. દક્ષુભાઈને બહુ દાંત દુખવાય છે એટલે રોવા મળ્યો. એનો હમણાં એને દવા બવા લઈ દેવી. એમ તો હું હારે લાવી જ છું. હા હારે જ છે પાઈ દઈશું. તો જઈએ છીએ દર્શન કરવા. તમે અમારા આ બધા આગળ હલ્યા જાય છે. પૂરા કામ પોળા આ બધા ફોટા પાડે ત્યાં દાદાનું સાનિધ્ય. જઈએ છીએ હવે અંદર દર્શન કરવા દાદાના. હા દર્શન કરી લઈએ. અહીંથી અંદર જવાનું છે. ઓકે હાલો ભાઈ દાદાના દર્શન કરવાના કે છે ફોટો પાડવાનું કે છે. તો આપણે દર્શન કરી લઈએ પહેલાં તમને બધાને દર્શન કરાવી દઈએ. તો ફાઇનલી મિત્રો દર્શન કરીને આપણે આવ્યા છીએ બહાર. તમને પણ દર્શન કરાવી દીધા. જોકે આપણા ભાગમાં તો છે જ તે દર્શન કરવાનું છે એમ શૂટિંગ ઉતારવાનું છે કેમ. સોનુને હવે ફોટા પાડી લઉં. દાદાનું સાનિધ્ય લખ્યું ને ત્યાં. હા તમે જો અહીંયા બધા પ્રસાદી લેશે. ચાલો તમે પણ બધા પ્રસાદી લો. હા તમે પ્રસાદી લે. બાલપોળાદમાં વરસાદ ચાલુ છે અને આ બધા જો અહીંયા ઊભા છે. બહુ વરસાદ પલ્લી ગયા. વરસાદ કેવો ચાલુ છે આમ. આ બધા વરસાદ ચાલુ છે. જો દાદાના સાનિધ્યની માઇલ પર પણ બધા બેઠા છે અને અમે વરસાદના અહીંયા પલળવી છે. અમારી ગાડી આવે તે અમે જઈને અમારી ગાડી આવે છે. કોમેન્ટમાં ભૂલતા નહીં લખવાનું જય સુરાપુરા દાદા લખી જ નાખજો બધા. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ. એ આવ્યા ટાઈમ કરી લો. તારા નામની ચેનલ છે તું આવશે મારે ઘડી આવવું પડે એટલે મારે એને લઈ જ પડે એને બોલાવવું પડે મારે એમ કેવું પડે અહીંયા પણ આ વરસાદ રહેતો નથી. જો દર્શન કરી લીધા જમી લીધું પ્રસાદી લઈ લીધી પણ વરસાદ નથી રહેતો. કા વરસાદ જો આમ જો કેટલો પણ વરસાદ છે આમ આગળનું કાંઈ દેખાતું જ નથી. જો એવો વરસાદ આવે છે અત્યારે.
તો ફાઇનલી અમે બાવળિયાળી પહોંચી ગયા કા. હા હો, બાવળિયાળી પહોંચી ગયા. નગાલાખાના ઠાકરના દર્શન કરવા જવું છે. આમ ગાડીમાંથી ઉતરી ગયા છે. હા, ગાડીમાંથી ઉતરીને આ બધા હાલવા માંડ્યા છે. તો અમે દર્શન કરી આવી. અહીંયા કોઈ નથી. અને આવું નથી જો. હર પણ ગાડીએ કોઈ નથી. એને આવું નથી જો. તો ચાલો અમે દર્શન કરી આવી. અને તમને બધાને પણ દર્શન કરાવી દેવી. જો હાલો હાલો, પછી દર્શન કરીને ઘરે વહી જવાનું. હો, વરસાદ નડી ગયો તો તે. વરસાદ નડી ગયો. હા, ફાઇનલી દર્શન કરવા પહોંચી ગયા છે ને જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા. જો મિત્રો દર્શન પણ કરી લીધા ને આપણે એક પ્રદક્ષિણા તો મંદિરે કરવી છે. આમ જો જાય છે આગળ. પ્રદક્ષિણા કહેવાય. મંદિરે મેં પ્રદક્ષિણા કરી છે. તો અહીંયા એક બાકી હું રાખું કેમ પ્રદક્ષિણા કરી લીધી આપણે. અને હવે જઈએ છીએ બહાર. દર્શન થઈ ગયા, બધાને દર્શન કરાવી દીધા. દર્શન કરીને આવ્યા છીએ ને હવે જઈએ છીએ ઘર તરફ. કેમ હવે જવું છે ઘરે, સીધું ઘરે. અને થાકી ગયા છે. અને ભાઈ પણ થાકી ગયા છે. હવે બેસી ગયા છે આગળ, થાકી ગયા છે. અને આ પણ થાકી ગઈ છે. હા, આ પણ થાકી ગઈ છે. હું તો થાક્યો જ નહીં. હું થાકું જ નહીં કોઈ દી. હવે આને બ્લોગ આજનો પૂરો કરી દઈએ છીએ. જય નગાલાખાના ઠાકર. બીજું તો હું કેમ જય માતાજી. અને બધા કોમેન્ટમાં લખી નાખજો.